આજના આ આધુનિક યુગમાં વિજ્ઞાનની જે દેન છે, ઇન્ટરનેટ, મોબાઈલ, એમાં ભગવાન સ્વામિનારાયણે જે બે ઇન્દ્રિયોને કાબૂ રાખવાની કહી, એ બે ઇન્દ્રિયો જ વધારે ફાલે ફૂલે ગાંડી થાય એવું એમાંથી બધાને પ્રાપ્ત છે, ખીચામાં છે. બધાને રાતે દિવસે સવારે જ્યારે મન થાય ત્યારે રૂપ વિષય પણ ભોગવી શકે છે અને શબ્દ વિષય પણ ભોગવી શકે છે, પણ ખેર સ્પર્શ વિષય મળતો નથી. જે બે ઇન્દ્રિયોને કાબૂ રાખવાની કહીતી વર્ષો પહેલાં, એ બે ઇન્દ્રિયોને આજ ખૂબ જ વિષયની પ્રાપ્તિ સહજતયા 24 કલાક થઈ છે. ન જાણે નારાયણે આ મોબાઈલને ધ્યાનમાં રાખીને જ કીધું હશે, નેત્ર ને શ્રોત્ર બરાબર કાબૂ રાખજો, નહીંતર કોઈ દી હરખી માનસી નહીં થાય, ક્યારેય ભગવાનમાં રસતર બતર થઈને ધ્યાન નહીં થાય. બેઠા હશો પૂજામાં, બેઠા હશો માનસીમાં, બેઠા હશો ભજનમાં, પણ ધ્યાન એમાં લાગશે નહીં. કારણ કે કદડો અંદર ઠલવાઈ ગયો એટલે એની દુર્ગંધ ચાલુ જ રહે. પછી ભલે ને અંદર અત્તર હતું પણ હવે એની સુવાસ આવે નહીં. આપણા અંતરમાં કંઈક પૂર્વકાળની કંઈક શિબિરો ભરી છે, કથા સાંભળી છે, સત્સંગ કર્યો છે, એની સુવાસ છે. પણ આ પાછો કુસંગ કર્યો ને, એની દુર્ગંધી અંદર ગઈ ને એટલે ઓલી સુવાસ હવે ન આવે. કહેતા ભજનનું સુખ હવે ન આવે. ગડબડ ગોટાળો થઈ ગયો. માટે નેત્ર ને શ્રોત્ર બેને કાબૂ રાખો. એને કાબૂ કર્યા વગર છૂટક્યો જ નથી.